અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા. સોલવન્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ફેક્ટરીની આજુબાજુમાં આવેલી 3થી 4 ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. હાલ આ આગની ઘટનામાં 2 લોકોને ઈજા થતાં સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી છે, જેના કારણે ફાયર બ્રિગેડને આગ ઉપર કાબૂ મેળવવામાં વધારે જહેમત કરવી પડી રહી છે. ફાયર બ્રિગેડની અત્યારે કુલ 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે છે અને આગને ચારે તરફથી કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગના ધુમાડા જીઆઈડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. આ આગની ઘટના બ્રિગેડ કોલ જાહેર થવાની શક્યતાઓ ખરી.